तो विद्यार्थी मित्रों आज આપણે इंग्लिश में यूनिट नंबर 2 तरफ આપણે આગળ વધી રહ્યા છીએ બરાબર છે। હવે આપણે જોઈએ તો તમને ખ્યાલ હશે કે વિશ્વની અંદર એવા બહુ ઓછા લોકો હશે સમગ્ર વર્લ્ડની વાત કરું છું કે જેને ડિઝનીલેન્ડનું નામ ન સાંભળ્યું હોય। દુનિયાની અંદર બહુ ઓછા એવા માણસો હશે કે જેને ડિઝનીલેન્ડનું નામ ન સાંભળ્યું હોય। એવું કહેવાય છે કે ડિઝનીલેન્ડ જે છે એને સપનાનું એક દુનિયા કહેવાય છે। ઇટ ઇઝ જસ્ટ વન ટાઈપ ઓફ ડ્રીમ લેન્ડ બરાબર। આજે આપણને ખબર છે કે ભાઈ હું અને તમે આપણે બધા નાનપણથી નાના હોય ત્યારે એ પ્રકારના સપના જોતા હોય। જ્યારે ટીન બને ટીનેજ બને ત્યારે એ પ્રકારના સપનાઓ અમુક જોતા હોય। મોટા થઈએ ત્યારે આપણે અમુક સપનાઓ જોયા હોય। પણ સપનાઓને સફળ કરવા માટે જે દિવસ રાત મહેનત કરી અને પોતાની આખી સપનાની દુનિયા ઊભી કરી શકે એવો એક જ વ્યક્તિ હતો બરાબર છે અને એનું નામ વોલ્ટ ડિઝની હતું। આજે મિત્રો એવો વ્યક્તિ કે જેની પાસે કાંઈ નહોતું, કોઈ વધારે પડતો કોઈ મોટી યુનિવર્સિટીઓની અંદર ભણેલો નહીં, કોઈ એવું એની બાપદાદા પાસે એવી કોઈ ધન દોલત કોઈ સંપત્તિ નહીં અને આવો એક છોકરો કાર્ટૂન દોરીને પોતાની રોજીરોટી મેળવનાર છોકરો, સામાન્ય રીતે કાર્ટૂન ફિલ્મો કે આજે તે છે બધું બનાવીને પોતાની રોજીરોટી મેળવનાર છોકરો જે અબજો ડોલર જેની કિંમત આજની તારીખની અંદર અબજો ડોલર માં જાય છે આવી મોટી પ્રોપર્ટી ઊભી કરનાર વ્યક્તિ એ વોલ્ટ ડિઝની હતો। સપનાઓ જોયા અને જોયેલા સપનાને સાકાર કરનાર એક વિશ્વનો મહાન વ્યક્તિ એ વોલ્ટ ડિઝની હતો। આ વોલ્ટ ડિઝનીલેન્ડ વિશે તો હું તમને આખી મૂવી નામ તેને બધું તમને મોકલીશ, બતાવીશ પણ ખરો અને મોકલીશ। ડિઝનીલેન્ડનું આપણી પાસે બધું છે પણ આજે પહેલા સેજ આપણે પરિચય અને સેજ પાર્ટની આપણે સ્ટાર્ટિંગ કરી લઈએ છીએ બરાબર। તો અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની આ યુનિટ નંબર 2 એનો લેખક રોય ડિઝની એટલે વોલ્ટ ડિઝનીનો ભાઈ સગો બરાબર, એને આ આખું વૃત્તાંત લખેલું છે। એના હાર્ડવર્ડ્સ જેમ જેમ આપણે પેજ નંબર પહેલું અડધું જે પેજ છે પેજ નંબર 11 બરાબર, આટલું હજી હું ચલાવવાનો છું એટલે એના હાર્ડવર્ડ્સ બધા પણ બોર્ડ પર લખેલા છે એટલે તમે જેમાં ઓથર્સ એમ કહેતો રહીશ। માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, મારો ભાઈ વોલ્ટ અત્યારે આ દુનિયામાં નથી। તમે ટેક્સ્ટ બુક સામે રાખજો જ્યારે વિડિયોઝ જોવો ત્યારે। મારો ભાઈ વોલ્ટ હવે આ દુનિયામાં નથી, yet his influence છતાં પણ તેની અસર linger like a living presence over the studio, પરંતુ તેમ છતાં તેની અસર આ સ્ટુડિયોની અંદર આ ડિઝનીલેન્ડની અંદર એની અસર હજી જીવંત છે। એટલે એવું જ લાગે કે વ્યક્તિ હજી જીવંત છે બરાબર। આપણને એવું જ લાગે કે વોલ્ટ પોતે અહીંયા ઊભો છે, વોલ્ટ પોતે અહીંયા જઈ રહ્યો છે, વોલ્ટ પોતે અહીંયા છે, એની હાજરી હજી આપણને મહેસૂસ થાય। એવી એક અદ્ભુત સપનાઓની દુનિયા બનાવનાર આ વોલ્ટ ડિઝની હતો। ન ભૂતો ન ભવિષ્યથી કોઈથી હવે આવું બને પણ કોઈ બનાવે પણ ન શકે ને આવું સામાન્ય ઓર્ડિનરી વ્યક્તિ આટલી મોટી અવળો મોટો પાર્ક બનાવવો એટલે બહુ અદ્ભુત વાત કહેવાય। આવો એની સ્ટોરી આપણે સમજીએ તો હાલમાં પણ સ્ટુડિયોની અંદર એની અસર હજી મને વર્તાય છે। વેરી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, જ્યારે પોતે કાર્ટૂન્સ દોરતો હોય, નેચર ફિલ્મ જાણે કે કુદરતી કોઈ દ્રશ્યોની કોઈ ફિલ્મ બનાવતો હોય, કુદરતી દ્રશ્યોની કેમેરાની અંદર કંડારી કુદરતી દ્રશ્યોના કાર્ટૂન્સ બનાવી અને પોતે કોઈ ફિલ્મ બનાવતો હોય, ફીચર મૂવીઝ ધેટ મેડ હિમ નોન આર લવ્ડ અરાઉન્ડ ધ વર્લ્ડ, કે જેના દ્વારા તે સમગ્ર વિશ્વની અંદર પ્રસિદ્ધિ પામી। આજે મિકી નામ આપનાર વોલ્ટ ડિઝની હતો। ઉંદરને મિકી એવું નામ આપનાર
આ તમે જો તમને ખ્યાલ આવશે બરાબર ઓસ્વાલ્ડ જે રેબિટ સસલાને નામ આપનાર કે ઉંદરના આખી સિરીઝ જેમણે ચાલુ કરી અને આખા વિશ્વને મિકી એવો શબ્દ આપનાર વોલ્ટ ડિઝની હતો. તો મિત્રો કે આ એક બહુ વોઝ અ ગ્રેટ પર્સન વોલ્ટ ડિઝની કે એમને એક સામાન્ય કાર્ટૂન બનાવનાર સામાન્ય કાર્ટૂન ફિલ્મો બનાવનાર એ વોલ્ટ ડિઝની હતો જેના દ્વારા એ સમગ્ર વિશ્વની અંદર પ્રસિદ્ધ પામ્યું લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ આખા વિશ્વમાં જાણીતું બન્યું. Even now as I walk around the studio crew હું સ્ટુડિયો તરફ ચાલીને જઈ રહ્યો જ્યારે જાઉં છું ત્યારે I have expect no to encounter that tall ત્યારે મને એવું લાગે છે કે ઊંચો પતલો વિચારશીલ આમ ગ્રામ્ય પ્રતિભાવાળો સિમ્પલ એવો કોઈ છોકરો જાણે કે સ્ટુડિયોની અંદર હોય એની અસર હજી મને દેખાય છે. તો આવો એક વિચારશીલ વ્યક્તિ તમે જો એ વોલ્ટ ડિઝની હતો. તો આ વોલ્ટ ડિઝની જે છે એ જાણે કે મને દેખાય રહ્યું એવું લાગે છે કે had walked in the thought about some new project અને હંમેશા એનું માથું નીચે નમેલું હતું એટલે હંમેશા વિચારમાં હોય કે પોતે વિચારશીલ હોય કઈ વિચારતો હોય એવું હંમેશા એવું લાગે. નવા પ્રોજેક્ટ વિશે વિચારતો હોય નવા કાર્ટૂન્સ વિશે નવા કાર્ટૂન ફિલ્મો વિશે નવા કોઈ એના ઇનોવેટિવ્સ વ્યક્તિનું એનું મગજ જ ઇનોવેટિવ હતું. ઇનોવેટિવ એટલે શું નવા નવા વિચારો જે મગજમાં સતત આવ્યા કરે આવા પ્રકારનું જેનું મગજ હતું એવું વોલ્ટ ડિઝની હતું બરાબર. તો બોર્ડ હેડ બોર્ડ એટલે નીચે નમવું ઇન થોટ about some new project નવા પ્રોજેક્ટ વિશે હંમેશા તે વિચારતો. What was so much the driving force behind all we did from making movie to building Disneyland બરાબર. ડ્રાઇવિંગ ફોર્સ એટલે ચાલક બળ. આજે તમે જુઓ તમને ખ્યાલ આવે તમે કંઈ પણ કરો એની પાછળ કંઈ પ્રેરણા હોય કોઈ ચાલક બળ એની પાછળ કામ કરી રહ્યું હોય તો જ આપણે કંઈ કરી શકીએ. અને વોલ્ટની પાછળ જે જબરજસ્ત ચાલક બળ સાવ સામાન્ય કાર્ટૂન દોરનાર વ્યક્તિ એવડા મોટા ડિઝનીલેન્ડનો માલિક બની શકે આટલો મોટો ડિઝનીલેન્ડ બનાવી શકે એ કોઈ ઓર્ડિનરી વાત નથી. અને એ ચાલક બળ એની પાછળ જે હતું બરાબર એમ જો કે એની પાછળ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ ફ્રોમ મેકિંગ મૂવી સામાન્ય મૂવી બનાવવાથી માંડીને બિલ્ડિંગ આટલું મોટું ડિઝનીલેન્ડ બનાવવા સુધીનું that people constantly mention his name as if he were still alive અને હજી પણ એનું નામ સતત લેવામાં આવે છે વોલ્ટ ડિઝની. ડિઝનીલેન્ડ તમે બોલો એટલે એમાં વોલ્ટ આવી ગયો વોલ્ટ ડિઝની પોતે એમાં સમાવિષ્ટ થઈ ગયો. વોલ્ટ ડિઝની જે છે એ ડિઝનીલેન્ડની જેને કલ્પના કરી. મિત્રો તમે ખાલી 2 મિનિટ કલ્પના કરો કે હું મારે કે અદ્ભુત દુનિયા બનાવી છે કે જે જોઈને આખું વિશ્વ અચંબિત થઈ જાય. વાહ ભાઈ કેવો સરસ પાર્ક બનાવો કેવી સરસ રાઇડ્સ છે કેવા સરસ બધા એના જે શો છે બરાબર કેવો સરસ કેવી જબરજસ્ત આતશબાજી કેટલું ઓપનિંગ સેરેમની બરાબર ક્લોઝિંગ બધું કેટલું સરસ પાર્ક બનાવ્યો છે. તો મિત્રો કલ્પના કરો આપણે એક સામાન્ય સાદું મકાન બનાવવું હોય તો પણ તમે વિચાર કરો મોઢે ફેણ આવી જાય છે ત્યારે આટલા અબજોની સંપત્તિ ઊભી કરવી એ કેટલી અઘરી વાત એ સામાન્ય વ્યક્તિને. તો આવો એક વ્યક્તિ હતો કે જેમને આટલો મોટો ડિઝનીલેન્ડ બનાવ્યો. પીપલ લોકો હંમેશા તેનું નામ લેતા રહેશે. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર બરાબર દરેક વખતે એક નવા ચિત્રો એન્ડ ઓપન અ ન્યૂ પિક્ચર એઝ અ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડમાં વોલ્ટનો પોતાનો આઈડિયા એવો હતો એ પોતે આવકનો 30% હિસ્સો એ ડિઝનીલેન્ડને નવું કંઈક બનાવવા માટે જે ખર્ચ કરે છે. ડિઝનીલેન્ડની અંદર નવી ધારો કે રાઇડ જે છે આ વર્ષે બનાવી આવતા વર્ષે જાઓ તો બધું કેટલું બધું ચેન્જ થઈ ગયું. આ વર્ષે તમે ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હોય એટલે તમે ભાઈ આપણે ઘણી વાત નથી કે ભાઈ માઉન્ટ આબુ તો જોયેલું છે તો કે ફલાણું તો જોયેલું છે
જોયેલું એમ નહીં, પણ ડિઝનીલેન્ડ તમે દર વર્ષે જાઓ તો એ તમને દર વર્ષે ડિઝનીલેન્ડ એક નવો જ લાગે. આ વોલ્ટનો આઈડિયા હતો કે મારો ડિઝનીલેન્ડ એવો અલૌકિક હોવો જોઈએ કે સતત એમાં નવી નવી રાઇડ્સ, નવા નવા શો, નવા નવી વસ્તુ હંમેશા આવ્યા જ કરે. બરાબર, આવો એક ઇનોવેટિવ, આવો એક જોરદાર વિચાર ધરાવનાર ડિઝની પોતે વોલ્ટ હતો. Somehow he born to say, ઘણીવાર એ કહેતા હોય, wonder how Walt would like. બરાબર, મને એમ વિચાર થાય કે વોલ્ટને કઈ રીતે આ ગમ્યું, આવો વિચાર આવ્યો હશે. When this happened, આ બન્યું એવું. I personally realized that it was something he himself had a plan. એને પોતે જાતે જ એક પ્લાન બનાવ્યો હતો. આજે આપણને ખબર છે કે પોતે જાતે એક પ્લાન બનાવ્યો હતો કે મારે એક અલૌકિક પાર્કનું નિર્માણ કરવું છે, અલૌકિક પાર્ક મારે બનાવવો છે. બરાબર, હવે પોતે જાતે પ્લાન બનાવ્યો હતો. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર, મારા કલ્પનાશીલ ભાઈની હું વાત કરું અને મહેનતુભાઈની વાત કરું. લેફ્ટ enough project in a progress to keep the rest of us busy for many years. પોતાના આ જે પ્રોજેક્ટ પૂરો કરવા માટે એમને ઘણા વર્ષો સુધી ઘણી બધી એને વિચારણા કરો, ઘણા બધા પ્લાન બનાવવાના ઘણા વર્ષો સુધી મહેનત કરી. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ જે છે તે સહેજ વિચિત્ર પ્રકારનો ધૂણી માણસ છે. તો આજે હું તમને કહું, આવા જ લોકો દુનિયામાં કંઈક કરી શકે. બરાબર, જે દુનિયાથી જુદો હાલતો, આખી દુનિયા આમ હાલતી હતી, આમ હાલતો, આવી વ્યક્તિ દુનિયામાં અજોડ. તો વોલ્ટ એવો માણસ હતો. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર, એનિમેટર હુ વર્કડ વિથ હિમ, એવા લેખકો, એવા પ્રોડ્યુસરો અને એનિમેશન ફિલ્મો બનાવનારા દરેક લોકો, હી વોઝ અ જીનિયસ. એ કહેતા કે એક મહાન બુદ્ધિશાળી વ્યક્તિ છે. હુ હેડ એન એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન. આ એવો વ્યક્તિ છે કે જે નવી નવી કલ્પનાઓને જન્મ આપનાર અલૌકિક મગજ ધરાવે છે. એવો ઇન્ટેલિજન્ટ છે કે તમે બધી વિચાર્યું ન હોય, આવા વિચારો એને આવી ગયા. બરાબર, કે આવું થઈ શકે. તો આવો વ્યક્તિ કે ટુ એની સ્ટોરી ઓર આઈડિયા ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ્ડ હિઝ ટીવી શો. અત્યારે હજારો લોકોએ, તમે જુઓ તમે મિકી માઉસનો શો ન જોયો એવો કોઈ હોય. બરાબર, કે ઘણા બધા એના કાર્ટૂન શો, કાર્ટૂન સિરીઝ એટલી બધી આવી ગયેલી છે કે કોઈ એવું હોય જ નહીં કે એને જિંદગીમાં એનું ન જોયું હોય. ખરેખર આપણને મિકી માઉસ ઉપરથી કે ભલે મિકી માઉસ એ ખરેખર આ વર્લ્ડ ડિઝનીનું સર્જન છે અત્યારે આપણને ખબર પડે, પણ મિકી માઉસ આપણે ઓળખતા જોઈએ. સેમ ટુ સેમ કે એવો કોઈ વ્યક્તિ ન હોય, એવો વામ એકદમ માયાળુ, દયાળુ, કાઇન્ડલી પર્સનાલિટી, સાવ સિમ્પલ અને એકદમ દયાળુ પર્સનાલિટી હતી એની એકદમ. બ્રિંગિંગ ફન પ્લેઝર ઇનટુ ધેર હોમ્સ, અને આપણને જે પોતે આનંદ આપી શકે એવું વ્યક્તિત્વ હતું. બરાબર, ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સર્સ, બેન્કરો, બરાબર, આઈ એમ શ્યોર હી સીમ લાઈક અ વાઇલ્ડ મેન હેલ્પ બેન્ક ફોર બેન્કરપ્સી. બરાબર, એટલે કે જે બેંકો પાસે પોતે લોન લેવા માટે જતો હતો, જે બેંકો પાસેથી પોતે ફાઇનાન્સ લેવા જતો, એ લોકોને એમ થતું કે આ નાદાર જાહેર થશે, આ પૈસા ભરી નહીં શકે, આ મારી લોન પૂરી નહીં કરી શકે. આવું જેનું વ્યક્તિત્વ હતું એને જોઈને એ ટ્રસ્ટ નો બેસી કે આ માણસ આટલી મોટી પાર્ક બનાવી શકે, આવું જેનું વ્યક્તિત્વ હતું. It was my imagination kid brother. એ મારા એક નાનકડા ભાઈની એક એવી કલ્પના હતી કે જે કલ્પનાની દુનિયા આજે વિશ્વની અંદર અત્યારે છે, જેને આપણે જોઈ શકીએ છીએ. અત્યારે વોલ્ટ નથી, પણ ડિઝનીલેન્ડ સદીઓ સુધી રહેશે અને ડિઝનીલેન્ડ સતત નવો રહેશે. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, કે જેને અવ્યવહારુ સપના હતા. જો એ સપનામાં અમુક લિમિટ રાખવી. ઘણા લોકો સપના એવા જોવે કે જે કોઈથી પૂરા થવાની શક્યતા ન હોય, સપના એવા જોવાય કે જે પોસિબલ હોય. બરાબર, પણ આ વ્યક્તિને અલૌકિક સપના આવતા. આજે તમે જુઓ, તમને ખ્યાલ આવશે. બરાબર છે, આ કોના જેવી વાત થઈ કે આપણે સાયકલનું નવું ટાયર નખાવી ન શકતા હોય અને BMW ના સપના જોતા હોય, એની સાકાર થાય. આવો વ્યક્તિ કે જેને પોતાની પાસે પોતાનું રહેવાનું ઘર નહોતું અને એ વ્યક્તિ આટલો મોટો કરોડો ડોલરનો પાર્કની કલ્પના કરી રહ્યો હતો, એવું અવ્યવહારુ સપના જોનાર વ્યક્તિ.
The apple orchard in Weeping Willows stand green and beautiful at our old farm. મારા જૂના ગામડાની વાત છે કે જ્યારે નાના હતા ત્યારની વાત કરે છે ભાઈ રોય કે અમારા ગામડાનું જે અલૌકિક દ્રશ્ય તમે જો લીલાછમ મેદાનો વૃક્ષો લીલુંછમ વાતાવરણની અંદર was catches the first animals કે એનિમલ્સ ના અલગ અલગ કાર્ટૂનો એમને ત્યાં જ દોરવાની શરૂઆત કરી. I recall how gold and wood harvest struggle together in a bed here haunting whistle of the locomotive. જ્યારે હું ને મારો ભાઈ એ ટ્રેનની વિસલ ટ્રેનની સિસોટી સાંભળીને પથારીમાં લપાઈ જતા જ્યારે આપણે સાંભળતા કો ટ્રેનની સિસોટી અને આજમાં જો જૂના જમાનાની જે ટ્રેન હતી ને જે કોલસાવાળી એનું જે એન્જિન હજી એવું એન્જિન તમને ત્યાં ડિઝીલેન્ડમાં જોવા મળશે કેમ કે આ વર્લ્ડ એનાથી બહુ આકર્ષિત બહુ પોતે એટ્રેક્ટ થયેલો હતો બરાબર. એનું સપનાની એનો બાળપણની અસર એ વસ્તુ પર હતી બરાબર. और अंकल was an engineer. हमारा काका एक engineer था and he had blow his whistle. એ પોતે કામ કરતા હતા રેલવે વિભાગમાં ને વિસલ વગાડતા પણ lost too short. એક લાંબી વિસલ એક બે ટૂંકી just for us અમારી માટે જ વગાડતા. એ ડ્રાઈવર હતા ટ્રેનના. વર્લ્ડ never lost his love for trains. અને વર્લ્ડને કોઈ દિવસ ટ્રેન પ્રત્યેનો પોતાનો પ્રેમ ઓછો થયેલો નહીં. Years later વર્ષો વીતી ગયા. An old-fashioned train was one of the first attraction of Disneyland. જૂના જમાનાની કોલસાવાળી બરાબર જે ટ્રેન જે છે આજે આપણને ખબર છે તમને યાદ હશે કે કોલસાવાળી જે ટ્રેન જે છે બરાબર મોટું જબરદસ્ત એન્જિન વિસલ એનીથી બહુ આકર્ષિત થયેલો વ્યક્તિ હતો વર્લ્ડ. અને આ પણ આજે પણ ડિઝનીલેન્ડનું એ જે જૂનવાણી ટ્રેન એ એક આકર્ષણનું કેન્દ્ર બનેલી છે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આમાં વધારે આગળ વાત કરશું બરાબર. આ ગ્લોસરી પણ એની અહીંયા લખેલી છે હાર્ડવર્ડ્સ એ પણ તમે કરી નાખજો ને આવતીકાલે આપણે એમાં વધારે આગળ વાત કરશું.